બનાસકાંઠાના ડીસામાં આવેલા ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર વારંવાર સ્ટ્રીટ લાઇટો બંધ થઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં સ્ટ્રીટ લાઇટ કાયમી ચાલુ રહે તેવી વાહન ચાલકો દ્વારા માંગ કરાઈ છે। ડીસામાં ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ આવેલો છે, જે ડીસા શહેરના મધ્યમાંથી પસાર થાય છે। આ બ્રિજ પરથી રોજના 8 થી 10 હજાર જેટલા વાહનો પસાર થાય છે, પરંતુ આ બ્રિજ પર રાત્રિના સમયે જ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે, કારણ કે એલિવેટેડ બ્રિજ પર વારંવાર સ્ટ્રીટ લાઇટ બંધ થઈ જાય છે। નેશનલ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓની બેદરકારી અને યોગ્ય જાળવણીના અભાવે આ સ્ટ્રીટ લાઇટ વારંવાર બંધ થઈ જતા રાત્રિના સમયે આ બ્રિજ પરથી પસાર થતા હજારો વાહનોને ભારે મુશ્કેલી પડી રહી છે। આ એલિવેટેડ બ્રિજ જ્યારે બન્યો ત્યારે પણ સ્ટ્રીટ લાઇટને લઈને ખૂબ જ વિવાદ થયો હતો। હું ડીસાથી જાગૃત નાગરિક કમલેશ ઠક્કર અત્યારે વાત કરવાની છે ડીસાના એલી બ્રિજની, કે જે ડીસામાં સૌથી લાંબો 222 કરોડના ખર્ચે બનેલો અંધારિયો બ્રિજ તરીકે ઓળખાતો આ બ્રિજ છે। આપ જોઈ શકો છો કે બ્રિજની મધ્યમાં અમે ઊભા છીએ। હાલ અડધા ભાગમાં લાઇટો ચાલુ છે, અડધા ભાગમાં બંધ છે, નીચેની સંપૂર્ણપણે લાઇટો બંધ છે। આને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાંય આ તંત્રની આંખ ખુલતી નથી। આ જાડી ચામડીના તંત્ર અને આ જાડી ચામડીના બીજના જે રખેવાળ કરતા છે એ બધાએ વારંવાર રજૂઆત કરવી, 133 જેવી આમના ઉપર દાખલ થવી। રોડનો પ્રશ્ન હોય, બ્રિજ ઉપરનો હોય, બ્રિજ નીચેનો હોય, લાઇટોનો પ્રશ્ન હોય। આ બ્રિજની લાઇટના કારણે ડીસાની અંદર 22 માણસોનો સ્પોટ મૃત્યુ થયું છે। 250થી વધારે ઇન્જરી અને કાયમી ઇન્જરી પામેલા છે, પણ આ તંત્રને રજૂઆત કરવા છતાં કંઈ પણ કરતું નથી। તો મારી તંત્રને આજની નમ્ર વિનંતી છે કે જો અંધારિયા બ્રિજમાં કાલે કોઈક 5-25 માણસોનું મોત ન થઈ જાય એની પહેલાં જાગો અને લાઇટો ચાલુ કરો। અને વારંવાર રજૂઆત કરવા છતાં આપને હું વિનંતી કરું કે હજી પણ આપ નીચે જશો તો નીચે પણ લાઇટો બધી જ બંધ છે, તો સત્વરે લાઇટો ચાલુ થાય એવી ડીસાની જનતાની અને અમારી સૌની માગણી છે।